મિત્રો ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું સુરેશ ઠાકોર. મિત્રો, જ્યારે કુદરતી સૌંદર્યની વાત કરવામાં આવે છે ત્યારે હંમેશા રબારી અને ભરવાડ સમાજની સાથે આપણે ક્યારેક ક્યારેક આવા સીનો પણ જોવા મળતા હોય છે. ત્યારે અમે આવી પહોંચ્યા છીએ હોટલપુર ખાતેના વિસ્તારમાં છીએ. હોટલપુરથી આગળ સતલાસના જવાનો જે વિસ્તાર છે ત્યાં આગળ એક રબારી ભરવાડ સમાજનું જે ઘેટા બકરા સાથેની ટીમ છે તે અહીં વિરામ લીધેલો છે. ત્યારે વાત કરીએ તો અહીં પાછળ કેમેરામેનની વાત કરીશ, બતાવશે જે સુંદર લોકેશન છે, ડુંગરોનું લોકેશન છે તે બતાવશે પાછળનો વિભાગ. ત્યારે અહીં કુદરતના ખોળે, જ્યારે કુદરતના ખોળે આ રીતે ખેલવાનો મોકો મળતો હોય છે તે રબારી ભરવાડ સમાજના લોકો ખૂબ સારી રીતે જાણતા હોય છે અને ખૂબ સારી રીતે એમને ખબર છે કુદરતના ખોળે કેવો આનંદ હોય છે. ત્યારે આપણે વાત કરીએ તો આ જિંદગી એક પ્રકારે વાત કરવામાં આવે તો તમામ સુખ સુવિધાઓની વચ્ચે આપણે આપણી જિંદગી જીવતા હોઈએ છીએ. ત્યારે અહીં તમે જોઈ શકો છો કે જે રબારી ભરવાડ સમાજના જે પડાઓની ઘર કહેવાય તે બનાવવામાં આવે છે. આપ જોઈ શકો છો એકદમ ફક્ત ને ફક્ત તાડપત્રી જેવા અ, ઢાંકીને તેને બનાવવામાં આવે છે. ફક્ત અ, બીજું કોઈ એમના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આપણે આપણા ઘરમાં અત્યારે હાલ ચોમાસાના વીજળી અને કડાકા ભડાકા સાથે જયારે વરસાદનું આગમન થતું હોય છે ત્યારે આપણે આપણા ઘરમાં પણ આપણે અસુરક્ષા અનુભવતા હોય છે. ત્યારે આવા જ વિસ્તારોમાં, ખુલ્લા વિસ્તારોમાં જયારે તેઓ પોતાનો વસવાટ કરતા હોય છે ત્યારે કઈ રીતે કેટલી પરિસ્થિતિઓ એમને કેવી પરિસ્થિતિ વેઠવી પડતી હોય છે તે પણ અનેક સવાલો ઉભા થતા હોય છે. અત્યારે અહીં ભરવાડ સમાજના લોકો પોતાના આપને બતાવીશ પોતે તેમના જે છે તે જમવાની વ્યવસ્થા કરી રહ્યા છે. હજુ હવે ટાઈમ થાય છે ઘેટા બકરાને લઈને તે લોકો અહીંથી જશે ખુલ્લા વિસ્તારોમાં, ડુંગરાળ વિસ્તારોમાં તેમને ચરાવશે અને ત્યારબાદ પાછા સાંજના સમય રિટર્ન થતા હોય છે. ગઈ રાત્રિના અહીં તેમને પડાવ નાખેલો છે ને અહીં તમામ ઘેટા બકરા પોતાની મોજ મસ્તીમાં પોતાના નાના નાના બચ્ચાઓ સાથે આપણે જોવા મળે છે. કેટલું સુંદર લોકેશન છે, એકદમ કુદરતી લોકેશન છે. કુદરતી લોકેશનની વચ્ચે રહેવું અને એ પણ એક પોતાના જીવનનો આનંદ મેળવવા જેવી મહત્વની વાત બની શકે છે. ત્યારે હાજર તો કોઈ છે નહીં આપણે એમની જોડે વાત કરતા, પરંતુ કોઈ અત્યારે સમાજમાંથી એ લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત છે. અત્યારે જોઈએ આપણે કોઈ હાજર હોય તો એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીએ. લગભગ તો કોઈ છે નહીં. ઘેટા બકરા સહિત જે સુંદર લોકેશન છે તે નાના નાના બચ્ચા પોતાની માતાને વળગીને ખોરાક ખાઈ રહ્યા છે. એકદમ સુંદર લોકેશન આપ જોઈ શકો છો તે પ્રમાણે છે. ખૂબ આનંદની વાત છે. આપ ક્યારેક આ વિસ્તાર, કુદરતી સૌંદર્ય વાળો વિસ્તાર મળવો તે પણ એક નસીબની વાત હોય છે. ત્યારે હોટલપુરથી આગળ સતલાસના વિસ્તારમાં જયારે આ કુદરતી સૌંદર્ય વાળા દ્રશ્યો જોવા મળે છે ત્યારે હંમેશા કોઈ પણ આ રસ્તા પરથી આવતા જતા લોકો કઈને 2 મિનિટ માટે આ કુદરતી સૌંદર્ય જોવાની તેમણે લાવો મળતો હોય છે. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. રેણુકા ઠાકોર સાથે સુરેશ ઠાકોર. આવા નવા તમામ અપડેટ્સ આપને આપતા રહીશું. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી સાથે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં.